નાની ઉંમરે એક દિવ્ય આત્માએ જ્યારે વિદાય લીધી છે એવા ધર્મેશભાઈ વલ્લભભાઈ કથિરિયા, બહુ નાની ઉંમર જેમની ઉંમર છે, અને એમણે જ્યારે વિદાય લીધી આપણું કાળજું કંપાવી નાખે એવો અહીંયા ફોટો આપણે જોઈએ છીએ ને જોયું સવારે કે ભગવાનને એવી તો શું ખોટ પડી છે કે એમની પાસે બોલાવ્યા, પણ કંઈક એની એટલી શ્વાસોશ્વાસ એટલા લખાવીને આવ્યા હશે, એનો એટલો પ્રેમ મળે એવી જ ભગવાને પણ એવી ઈચ્છા વ્યક્ત કરી હશે. ત્યારે બીજું કાંઈ તો વિશેષ આપણે એમના માટે હવે ન કરી શકીએ, પણ એમના આત્માના કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરી શકીએ. આપણે એમના આત્માના કલ્યાણ માટે આપણે હૃદયથી શ્રદ્ધાંજલિ આપી શકીએ. એ જ કરી અને આપણે બધા જ 1 મિનિટ માટે મૌન, આપણે એ સદગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય એ માટે આપણે 1 મિનિટનું મૌન રાખી ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન શિવજી મહારાજ, નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેમ. હે ભગવાન, હે આશુતોષ, હે સોમનાથ મહાદેવ, હે કૈલાસપતિ, અમારી વચ્ચેથી આ એક દિવ્ય આત્મા આવ્યા છે, એ મને હર હંમેશને માટે તું તારા ચરણોમાં વાસ આપજે. એ પ્રાર્થના કરી 1 મિનિટ માટે આપણે મૌન રાખી અને આત્માને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. શાંતિ શાંતિ શાંતિ. ભગવાન શિવજી મહારાજની પ્રાર્થના કરીએ કે હર હંમેશને માટે એ આત્માને શાંતિ આપે. એ જ પ્રાર્થના છે. અને વળી પાછા એમના પરિવાર, કથિરિયા પરિવાર, એમને પણ એવી ઈચ્છા થઈ કે અમારા દીકરાને શાંતિ અર્પે, એના મોક્ષાર્થે આ જ્યારે કથાનું જ્યારે નિર્માણ થયું હોય એ કથાની અંદર આજની રસોઈ પણ એ પરિવાર તરફથી છે, એટલે બધાએ સપ્રેમે પ્રસાદી લેવાની છે. અને વિશેષ કરી અને આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ ધર્મેશ, એમને ભગવાન હર હંમેશને માટે એમના ચરણોમાં વાસ આપે એ પ્રાર્થના છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ.